આજે છે ડે 5 ઓફ ધ રાખી ચેલેન્જ. આજે આપણે બનાવવાના છે આ ટાઈપની સ્પાઇરલ રાખી. તેના માટે 2 કલર જોશે. મેં અહીંયા પિંક અને ગ્રે કલર લીધેલો છે. તમે રેડ, ગ્રીન એવા ટાઈપના બી કોઈ પણ કલર લઈ શકો છો. અહીંયા મેં પિંક કલર અને ગ્રે કલરનો આ ટાઈપના જે દોરા આવે છે, આટી આવે છે, તે આપણે લઈ લીધેલી છે. નહીં તો આ ટાઈપની બી દોરી આપણે લઈ શકીએ. આ રાખી આપણી ભાઈની રાખી બનીને તૈયાર છે. આપણે સેમ અવાજ પેટર્નની ભાભીની રાખડી પણ બનાવશું, પણ તેમાં આપણે નીચે લટકણ બનાવશું. તો પહેલાં આપણે અંદરની રિંગ બનાવવાનું ચાલુ કરીએ. જો પાછળથી કંઈ આવી રીતે લાગે. પહેલાં આપણે અહીંયા ગ્રે કલરનો દોરો લઈ લેશું, અથવા તો પિંક કલરનો કોઈ બી લઈ શકે. પછી આપણે આવી રીતે આમ હાથમાં ક્રોસ કરી લેવાનો છે, આવી રીતે. અને આ રિંગને આપણે આવી રીતે બનાવી લેવાની છે. આ છે મેજિક રિંગ. મેજિક રિંગ એટલે કહેવાય કે તે આપણે આપણા ઈચ્છા પ્રમાણે નાની મોટી કરી શકીએ. જુઓ, પહેલાં તો હું અહીંયા એક ચેન લઈ લઈશ, એટલે આ આપણી અહીંયા સિક્યોર થઈ જશે. બરાબર, આ આપણી ચેન બની ગઈ છે. અહીંયા આપણે 2 ચેન બનાવવાની છે. આ 2 ચેન કર્યા પછી આપણે અહીંયા પર 8 ડબલ ક્રોશિયા કરવાના છે. સ્ટીચીસ લઈ લેવાના છે 8 ડબલ ક્રોશેસના. આવી રીતે ડબલ ક્રોશિયા કહેવાય, જેમાં એકવાર દોરો સોયમાં આંટી મારવાની છે. પછી આપણા રિંગમાંથી પૂરવી અને આ દોરો અંદર ખેંચવાનો છે. પછી આવી રીતે આપણી પાસે 3 લૂપ બની ગયા હશે. તેમાંથી એકવાર 2માંથી કાઢવાનો છે, ફરી દોરો આંટી મારવાનો છે અને પાછો 2માંથી કાઢવાનો છે. આવી રીતે આપણી જે 2 સાંકળી લીધી હતી તેને બી આપણે એક સ્ટીચ કન્સિડર કરશું. તો એટલે આપણે 1, 2 અને 3 બની ગઈ છે. એવી ટોટલ 8 બનાવવાની છે. આ 8 ડબલ ક્રોશિયા આપણી બનીને તૈયાર છે. આવી રીતે 8 કરી અને આ બધી એકસાથે ભેગી કરી લેવાની છે. અને ગ્રે દોરાને આવી રીતે કાઢી અને થોડીવાર અહીંયા ઉપરની સાઈડ રહે તેવી રીતે મૂકી દેવાનું છે, એટલે આપણે નડે નહીં. હવે આપણે આ જ રિંગમાં આપણે 8 ડબલ ક્રોશિયા કરશું પિંક કલરથી. આપણો જે બીજો કલર લેશું તેનાથી. તો તેને આપણે શરૂ કરીએ. તેના માટે શું કરશું કે આમાંથી આપણે રિંગમાંથી નાખશું. આ દોરો છે તે આપણો પહેલાં તો આમાંથી પાસ કરી લેશું. અને જેમ આપણે ગ્રેની ચેન બનાવી હતી તેવી રીતે આપણે પિંકની બી ડબલ ચેન પહેલાં બનાવી લેશું. પિંક દોરું ખેંચશું એટલે એ ઓટોમેટિક બની જશે. આવી રીતે 1 અને 2. પહેલાં તો આપણે સિંગલ 2 ચેન લઈ લીધેલી છે. પછી આપણે હવે કરશું 8 ડબલ ક્રોશિયા પિંકથી. હવે મેં અહીંયા 8 ડબલ ક્રોશિયા કરી લીધા છે પિંક કલરના. હવે શું કરશું કે આપણી આ જે મેજિક રિંગનો દોરો છે તે આપણે ખેંચશું પહેલાં તો આવી રીતે. અને સોય કાઢીને બતાડું તમને. હવે જે આ મેજિક રિંગનો દોરો છે આપણો તે આપણે આવી રીતે જોરથી ખેંચશું એટલે આપણી આ રિંગ અંદરની બંધ થઈ જશે. આવી રીતે આપણી મેજિક રિંગની બંધ થઈ ગઈ છે. આપણો પિંક સ્ટાર્ટિંગનો દોરો છે તેને આપણે અહીંયા પાછળ ગ્લુના મદદથી ચિપકાડી દઈશું, એટલે એ આપણે નીકળવાની બીક નહીં લાગશે. હવે શું કરશું આપણે, આ સેમ પિંક દોરો જ છે
તેને જ સ્ટાર્ટ કરશું. આ મેજિક દોરાને આપણે આવી રીતે ફિટ કરી દઈશું, બરાબર, મેજિક રિંગને. અને એ દોરો પછી છેલ્લે સિક્યોર કરી આપણે તેને કટ કરી લેવાનો છે લાસ્ટમાં. અત્યારે ભલે રહ્યો, કદાચ રિંગ લૂઝ થઈ જાય તો આપણે ફિટ કરવા થશે. હવે પિંક દોરાના મદદથી આપણે સ્પાઇરલ બનાવવાનું ચાલુ કરવાનું છે. સ્પાઇરલ બનાવવા માટે કાંઈ જ નથી કરવાનું. હરેક ચેન પર આપણે ડબલ ક્રોશિયા કરતું જવાનું છે. આવી રીતે મેં એક ચેનમાં નાખેલું છે. સેમ એ જ ચેન પર બીજો ડબલ ક્રોશિયા બનાવી લેશું. નેક્સ્ટ ચેન પર ફરી 2 ડબલ ક્રોશિયા બનાવશું. આ આપણે ગ્રેની ઉપર બનાવવાનું ચાલુ કરવાનું છે. એવરી ગ્રે ચેન પર 2 ડબલ ક્રોશિયા કરતા જવાના છે. એવી રીતે ટોટલ 14 ડબલ ક્રોશિયા બનાવવાના છે પિંક કલરના. હવે આપણા પિંકના ડબલ ક્રોશિયા બની ગયા છે. આપણે અહીંયા ટોટલ કાઉન્ટ કરશું તો આપણે 14 ડબલ ક્રોશિયા બનાવવાના છે, પણ આપણા અત્યારે અહીંયા 12 બનેલા છે. આ આપણો છેલ્લો ગ્રેનો ટાંકો છે, ત્યાંથી આપણે ફરીથી એકવાર 2 ડબલ ક્રોશિયા બનાવવાના બાકી છે, તે કરીશું. હવે આપણે પિંક દોરાને સાઈડમાં મૂકી દઈશું અને ગ્રે દોરાની વારી લેશું. જે આપણે ગ્રે દોરો આવી રીતે કાઢીને છોડી દીધો હતો તેને આપણે સોયમાં લઈ લેશું. અને હવે આપણે આ પિંકની ઉપર સ્પાઇરલ બનાવવાનું ચાલુ કરવાનું છે ગ્રે કલરનું. એટલે હરેક ચેન પર આપણે 2 ડબલ ક્રોશિયા કરતા જવાના છે. આ પહેલા ચેનમાં, આ બીજો, આવી જ રીતે હવે આપણે આખા ગ્રેમાં અહીંયા તક જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે ડબલ ક્રોશિયા કરી લેશું. એટલે આપણે જો ટોટલ 14 કરવાના છે, જો અહીંયા સુધી 14 આવી જાય એટલે મેં તમને બતાવું. આ 13 અને હવે આ 14, એટલે 14 ડબલ ક્રોશિયા બની ગયા છે. અને 14 હવે પિંક પણ બની ગયા છે અને આપણો આ સ્પાઇરલ રેડી છે. હવે શું કરશું, આપણે પિંક દોરાની જરૂર નથી. આ આપણી ભાભીની રાખડી છે. આપણે ભાઈની રાખીમાં બંને બાજુ દોરા બાંધવાના હોય છે, પણ ભાભીની રાખીમાં માત્ર અહીંયાથી જ 2 દોરા જાય છે અને આપણું આ લટકણ તરીકે રહી જાય છે. તો આપણે આ પિંક દોરામાં આપણે એનું લટકણ બનાવશું અને આ ગ્રે દોરો છે તેની આપણે ઉપર ચેન બનાવશું. એટલે આપણે ત્યાં બાંધવાનો દોરો બની જશે. તો મેં અહીંયા લગભગ 30 ચેન બનાવી લઉં. અને ભાઈ રાખડીમાં મેં અહીંયા 30 ચેન અહીંયા બનાવી અને આ જ દોરાથી 30 ચેન ગ્રેની બનાવી. એટલે આ ભાઈની રાખડી બની ગઈ. પણ ભાભીની રાખડી અહીંયા આપણે ઉપર જ બનાવવાની છે. તો મેં અહીંયા ગ્રે કલરની 30 ચેન બનાવી લીધી છે. હવે લાસ્ટમાં હું અહીંયા એવી રીતે દોરું ખેંચી અને કાપી લઈશ અને કટ કરી અને આ દોરાને ખેંચી લઈશ. હવે બાંધવા માટે બીજો દોરો પણ જોશે. તો આપણે આ ઉપરની 2 ચેનમાંથી આપણો ગ્રે દોરો પાછું કરી લઈશ પાસ.
હવે આ બે દોરાને સાથે કરી અને પહેલાં તો એક ચેન બનાવી લઈશ, પછી હવે આપણે આ જે નાનો દોરો છે તે કાપી નાખશું તો ચાલશે. અને હવે આમાં બી હું 30 ચેન બનાવી લઈશ. તો આવી રીતે મેં બે ગ્રે દોરી બનાવી લીધી છે સરખી, અને આગળનો પણ દોરો કટ કરી લઈશું. આ મેજિક રિંગનો દોરો પણ એક છુપાવવાનો બાકી છે, તે આપણે છુપાવશું. પહેલાં આ પિંક દોરો છે તેને પણ આપણે મેં અહીંયા કટ કરીને કાઢી જ લઉં છું આવી રીતે. બરાબર, આ પિંક દોરાને જ હું પેલો દોરો એડ કરી દઈશ લટકણનો, એટલે આને છુપાવવાની જરૂર નથી, પણ આપણે આને છુપાવવો પડશે. તો તેમાં આપણે સોય પૂરવી લઈશું. એક તો આ દોરામાં હું એક સોય પૂરવી લઈશ. આ સોય પૂરવી અને પછી આપણા કોઈ બી ટાંકામાં એડ કરી અને આવી રીતે આપણે એને ગાંઠ મારી દઈશું, એટલે સિક્યોર થઈ જશે અને આપણી મેજિક રિંગ ખુલશે પણ નહીં. એવી જ રીતે આપણે એક બે ગાંઠ મારી લઈશું અહીંયા. આપણી આ ગાંઠ બની ગઈ છે. હવે આપણે આ મેજિક રિંગના દોરાને પણ કાપી લઈશું. આપણે અહીંયા દોરો પૂરી લઈશું. એવું લાગે તો આ દોરો તમે નહીં કાપશો તો પણ ચાલશે. મારે અહીંયા ગાંઠ હતી એટલે મેં દોરો કાપી લીધો. તમે આ દોરાને થોડો મોટો રાખી અને પછી જ કાપજો, એટલે તમારે અહીંયા જોઈન્ટ ના મારવો પડે. તો આવી રીતે ડબલ ગાંઠ મારી અને સિક્યોર કરી લેવાનો છે, અને ઉપરના બે છોડને કાપી લેવાના છે. દેખાશે પણ નહીં. હવે આપણે આ સોયમાં પહેલાં તો એક નાનો મોતી નાખશું, આ બીજું 3 4 આવા ટાઈપના નાના મોતી છે, એવા આપણે 5 મોતી નાખી દઈશું અને જોઈ લઈશું તો આપણું લટકણ કેવું લાગતું છે. એમાંથી એક દોરો છૂટી ગયો છે કદાચ. તો આપણે હવે 5 મોતી અહીંયા પોરવી લીધેલા છે. માટે મેં અહીંયા ગ્લુ લગાવી લઈશ આવી રીતે. જેથી એ આપણા દોરા સાથે ચીપકી જાય અને આ આપણી ગાંઠ છુપાઈ ગઈ. હવે આપણે આ 5 મોતી એમાં પોરવી લઈશું એન્ડ તક આવી રીતે. પછી એક આવું મોતી પોરવશું, તેમાં આ મોતી પોરવી લઈશું, ફરીથી એક, અને આપણે ફરી ઉલટા જઈ શકશું, અથવા તો આપણે અહીંયા ગાંઠ મારવી હોય તો પણ ચાલશે. મેં અહીંયા જ એક ગાંઠ મારી લઉં છું. તો આવી રીતે આ મોતીને ગાંઠ મારવાની છે, લાસ્ટના મોતીને. આવી રીતે ગાંઠ આ દોરાને કાપી લઈશું. તો આપણું આ લટકણ બી બનીને તૈયાર છે, એટલે આપણી આ ભાભી રાખડી પણ બનીને તૈયાર છે. ભાઈના રાખડીમાં જેમાં હું અહીંયા મોતી લગાવ્યું છે તેવું જ અહીંયા લગાડી દઈશું.
તો તૈયાર છે આપણી આ ભાઈ અને ભાભીની રાખડી. છે ને એકદમ ઇઝી. તો આવી રીતે આપણે 30 દિવસ રાખડી બનાવવાના છે. તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો. જો તમને રાખડી ગમી હોય તો પણ લાઈક કરજો અને એકવાર જરૂર બનાવીને ટ્રાય પણ કરજો. આ છે ભાઈની રાખડી અને આ છે ભાભીની રાખડી. કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.